હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે ખરમાસ સમાપ્ત થતાં જ 12 રાશિઓમાંથી 4 રાશિઓ માટે લગ્ન શક્ય બની રહ્યા છે. તેમના લગ્નની સંભાવનાઓ હવે મજબૂત બનવાની તૈયારીમાં છે. શુક્ર, ગુરુ, મંગળ અને શનિની શુભ ચાલ આ 4 રાશિઓના લગ્નને સુરક્ષિત કરવા માટે કામ કરી રહી છે. આ ગ્રહોના ગોચરનો નોંધપાત્ર પ્રભાવ ખરમાસ પછી અનુભવાશે. ભગવાન વિષ્ણુના અવિરત આશીર્વાદ આ 4 રાશિઓ પર વરસશે, જેનાથી તેમના માટે લગ્ન શક્ય બનશે. હા મિત્રો, જાન્યુઆરી મહિનો પોતાની સાથે એક ખાસ આકાશી સંકેત લાવે છે, જેને જ્યોતિષમાં અત્યંત દુર્લભ માનવામાં આવે છે. આ ગ્રહ સંરેખણ આ 4 રાશિઓ માટે લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવવા માટે સેટ છે. જાન્યુઆરી દરમિયાન ગુરુ, શુક્ર, મંગળ અને શનિ, ચારેય પ્રભાવશાળી ગ્રહો, ચારેય રાશિઓની કુંડળીમાં 3 અત્યંત શુભ અને નિર્ણાયક લગ્ન યોગ બનાવવા માટે ભેગા થશે. આ સામાન્ય ગ્રહ સંરેખણ નથી. આ એવા ગ્રહો છે જે પ્રેમ, સંબંધ પરિપક્વતા, જવાબદારી, સ્થિરતા અને વૈવાહિક આનંદનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ 4 ગ્રહો એક જ સમયે અનુકૂળ બને છે, ત્યારે લગ્ન મુલતવી નહીં, પણ શક્યતા બની જાય છે. મિત્રો, હવે સંકેતો સ્પષ્ટ છે. ખરમાસ સમાપ્ત થતાં જ આ 4 રાશિના લોકોના જીવનમાં લગ્ન સંબંધિત બાબતો ઝડપથી આગળ વધવા લાગશે. લાંબા સમયથી અટકેલા સંબંધો ફરીથી ગતિ પકડશે, અને જેમના લગ્ન વર્ષોથી અટકેલા છે તેમના માટે જાન્યુઆરી 2026 એક નિર્ણાયક મહિનો બની શકે છે. પ્રિય દર્શકો, તમને વિનંતી છે કે તમે આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આ સમય તમારા સંઘર્ષોના અંત અને નવી શરૂઆતનો સંદેશ લઈને આવે છે. હા મિત્રો, જાન્યુઆરી 2026નો આ પહેલો મહિનો ઘણા લોકો માટે સુવર્ણ સમય રહેશે. આ સમયગાળા દરમિયાન ઘણા મુખ્ય ગ્રહો તેમની સ્થિતિ બદલશે, જેની અસર ફક્ત પ્રેમ અને લગ્ન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ કારકિર્દી, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન પર પણ સ્પષ્ટપણે દેખાશે. જ્યારે ઘણી રાશિઓ માટે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે, ત્યારે સુખ સુવિધાઓ અને ભૌતિક સ્થિરતામાં પણ નોંધપાત્ર વધારો થશે. હવે મિત્રો, ખરમાસની વાત કરીએ તો 16 ડિસેમ્બરે ખરમાસ શરૂ થયો હતો, જેના કારણે લગ્નના શુભ સમય અટકી ગયા હતા અને શુભ પ્રસંગો પર કામચલાઉ વિરામ પડ્યો હતો. જો કે, આ વિરામ કાયમી નથી. 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ખરમાસ સમાપ્ત થશે, અને તેની સાથે જ શુભ પ્રસંગોના દ્વાર ફરી ખુલશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર અસ્ત થતાં લગ્નની સંભાવનાઓ નબળી પડી જાય છે. આ જ કારણ છે કે ખરમા પહેલા ઘણા પરિવારોમાં લગ્નની તૈયારીઓ બંધ કરવી પડી હતી. પરંતુ જાન્યુઆરીના આગમન સાથે પરિસ્થિતિ સંપૂર્ણ વળાંક લેવાની છે, કારણ કે આ મહિનામાં બનતી એક ખૂબ જ ખાસ ગ્રહોની યુતિ છે. ગુરુ, શુક્ર, શનિ અને મંગળ, આ 4 મુખ્ય ગ્રહો એક એવું સંયોજન બનાવી રહ્યા છે જે 3 રાશિઓની કુંડળીમાં લગ્ન અને 7મા ભાવને અપવાદરૂપે શક્તિશાળી બનાવશે. આ એવી સ્થિતિ છે જ્યારે બંધાયેલા લગ્ન માર્ગો આપમેળે ખુલી જશે. ખરમાસ સમાપ્ત થતાં આ રાશિઓ માટે લગ્ન વિશે ચર્ચાઓ તીવ્ર બનશે. સંબંધો બંધ થઈ જશે, અને અંધાર્યા સારા સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે ખરમાસ 14 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 9:39 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ પછી મકરસંક્રાંતિનો પવિત્ર સમય 15 જાન્યુઆરીથી શરૂ થશે, અને તેની સાથે લગ્ન માટે શુભ સમય ફરી શરૂ થશે. આ સમય દરમિયાન દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ પણ આ 4 રાશિઓ પર વરસશે. પરિણામે જીવનમાં સમૃદ્ધિ, માનસિક સ્થિરતા અને પારિવારિક સુખનો એક નવો અધ્યાય શરૂ થશે. તો મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના લગ્ન જાન્યુઆરીમાં ખરમાસ સમાપ્ત થતાં જ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ તે પહેલાં મારી એક નાની વિનંતી છે, જો તમને આ જ્યોતિષીય માહિતી ઉપયોગી અને માર્ગદર્શક લાગે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક કરો અને તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી આ મહત્વપૂર્ણ માહિતી સમયસર દરેક સુધી પહોંચે. નંબર 1, મિથુન. મિથુન, જો તમે પાછલા કેટલાક વર્ષો પર નજર નાખો તો એક સત્ય સ્પષ્ટ થાય છે, જીવનએ તમને ક્યારેય સીધો રસ્તો બતાવ્યો નથી. એવું લાગ્યું કે સંજોગોએ વારંવાર તમારી સહનશક્તિની કસોટી કરી.
ક્યારેક લગ્નની વાતો આગળ વધી અને પછી અચાનક અટકી ગઈ. ક્યારેક સંબંધ બંધાય તે પહેલાં જ તૂટી ગયો. ક્યારેક બધું સંપૂર્ણ લાગતું હતું, પરંતુ છેલ્લા વળાંક પર કોઈ અવરોધ ઊભો થયો. મિત્રો, ઘણા મિથુન રાશિના લોકોએ એવા સંબંધોનો અનુભવ કર્યો છે જે લગભગ અંતિમ સ્વરૂપ પામી ગયો હતો, પરંતુ કોઈ કારણોસર તે ટક્યો નહીં. ક્યારેક મામલો પરિવાર સુધી પહોંચતા પહેલાં જ ઠંડો પડી ગયો. ક્યારેક સામાજિક દબાણ અથવા સંજોગો રસ્તામાં આવી ગયા, અને ક્યારેક પ્રતિકૂળ ગ્રહોની ગોઠવણી બગાડી. કેટલાકને એવું પણ લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ હંમેશા તેમના ગંતવ્ય સ્થાન પહેલાં જ તેમને પાછળ ધકેલી રહી છે, જાણે ભાગ્ય દરવાજા પર આવીને પાછું ફરી ગયું હોય. પ્રેમ સંબંધોમાં સામેલ મિથુન રાશિના લોકો માટે આ સમય વધુ જટિલ હતો. ક્યારેક ગેરસમજોએ અંતર વધાર્યું, ક્યારેક ભાવનાત્મક શીતળતા આવી, ક્યારેક અચાનક બ્રેકઅપ થયું, અને ક્યારેક બીજી વ્યક્તિ તેમને ન સમજી શકવાની પીડા હતી. પરંતુ મિત્રો, આ મુશ્કેલ સમય હવે તેના અંત સુધી પહોંચી ગયો છે. હા, સંજોગો બદલાવાના છે. ગ્રહોની ગોઠવણી હવે તમારા પક્ષમાં થઈ રહી છે. જાન્યુઆરી 2026 ફક્ત મિથુન રાશિ માટે નવો મહિનો નહીં, પણ તમારા જીવનમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન એક દુર્લભ ગ્રહોની યુતિ બની રહી છે, જે વર્ષોમાં ભાગ્યે જ જોવા મળે છે. શનિ તમને સ્થિરતા અને ગંભીરતા પ્રદાન કરશે. ગુરુ તમારી કુંડળીમાં નસીબ અને લગ્ન સંબંધિત ઘરોને સક્રિય કરશે. શુક્ર પ્રેમ, આકર્ષણ અને વૈવાહિક આનંદના આશીર્વાદ લાવશે, જ્યારે મંગળ તમને હિંમત, આત્મવિશ્વાસ અને યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ પ્રદાન કરશે. આ 4 પ્રભાવશાળી ગ્રહોની સક્રિયતા તમારી કુંડળીમાં 3 અત્યંત શુભ અને નિર્ણાયક યોગ બનાવી રહી છે. પહેલો લગ્નની મજબૂત શક્યતા છે, બીજો સ્થાયી અને વિશ્વસનીય સંબંધ સૂચવે છે, અને ત્રીજો ભાગ્યમાં મોટો ફેરફાર દર્શાવે છે. મિત્રો, આ કોઈ સામાન્ય ગ્રહોની ગોઠવણી નથી. આ એવા યોગ છે જે લાંબા સમયથી અટકેલા સંબંધોને ફળ આપે છે, તૂટેલા સંબંધોને ફરીથી જોડે છે અને અચાનક લાંબા સમયથી વિલંબિત લગ્નોને વેગ આપે છે. હવે ચાલો ખરમાસ વિશે વાત કરીએ. ખરમાસની અસર 14 જાન્યુઆરી 2026 સુધી રહેશે. જો કે, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ સમયગાળો પૂરો થશે, ત્યારે એવા મજબૂત સંકેતો મળી રહ્યા છે કે મિથુન રાશિના જીવનમાં અટકેલા લગ્નો ખીલવા લાગશે. 15 જાન્યુઆરી પછી પરિવારોમાં વાતચીત વધુ તીવ્ર બનશે. ગોઠવાયેલા સંબંધો વિશે ચર્ચાઓ શરૂ થશે. સગાઈ કે લગ્નની તારીખો નક્કી થઈ શકે છે, અને દરેક ઘરમાં શુભ પ્રસંગો ગુંજશે. મિથુન રાશિના લોકો જે લાંબા સમયથી કુંવારા છે, જેઓ વૃદ્ધત્વ વિશે ચિંતિત છે, અથવા જેમણે વારંવાર અસ્વીકારનું દુઃખ સહન કર્યું છે, તેમના માટે આ સમય દૈવી આશીર્વાદથી ઓછો નથી. જો તમે કોઈ સંબંધમાં છો અને તમારા પરિવાર સંમત થશે કે નહીં તેની ચિંતા કરી રહ્યા છો, તો જાન્યુઆરી 2026માં પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં બદલાશે. વિરોધને સમજણ અને સંમતિ દ્વારા બદલવામાં આવી શકે છે. હવે, ચાલો એક સરળતા અસરકારક ઉપાય વિશે વાત કરીએ. જો તમે ઈચ્છો છો કે આ શુભ યોગ પૂર્ણ ફળ આપે, તો તમારે આ ઉપાય અપનાવવો જોઈએ. શનિવારે, પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. કાળા તલ અથવા કાળા અડદની દાળનું દાન કરો. ઓમ શાશ્વરાય નમઃ મંત્રનો જાપ સતત 21 દિવસ સુધી દરરોજ 108 વખત કરો. તમારા ઘરમાંથી કોઈપણ તૂટેલી, નકામી અથવા લાંબી વસ્તુઓનો નિકાલ કરો. તમારા માતાપિતાનો આદર કરો અને તેમના આશીર્વાદ મેળવો. મિત્રો, આ સકારાત્મક ઉર્જા તમારા લગ્નજીવનની સંભાવનાને કાયમ માટે મજબૂત બનાવશે અને તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવામાં મદદ કરશે. નંબર 2. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના જાતકો, જ્યારે તમારા સંબંધોની વાત આવે છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષો તમારા માટે ભાવનાત્મક રીતે સરળ રહ્યા નથી. એવું નથી કે તમે પ્રયાસ કર્યો નથી. સત્ય એ છે કે તમે તમારા હૃદય અને ઈમાનદારીથી દરેક સંબંધને પોષવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ બદલામાં, તમને ઘણીવાર અપૂર્ણતા, ક્યારેક પીડા અને ક્યારેક લાંબી રાહ જોવા મળી છે. જ્યારે પણ લગ્નની વાતો આગળ વધે છે, ત્યારે અચાનક કોઈ અવરોધ દેખાય છે. ક્યારેક સંબંધ સમાપ્ત થાય તે પહેલાં જ તૂટી જાય છે, અને ક્યારેક, જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે પણ સામેની વ્યક્તિ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. મિત્રો, તમે પણ કૌટુંબિક ચિંતાઓનો અનુભવ કર્યો હશે.
ક્યારેક સમાજનો ડર તમને પાછળ રાખતો હોય છે અને ક્યારેક જીવન તમને એવા તબક્કે લાવે છે જ્યાં તમે લગ્ન થશે કે નહીં તે અંગે પ્રશ્ન કરવાનું બંધ કરી દીધું હોય છે. ઘણા વૃશ્ચિક રાશિના લોકોએ તો એવું પણ વિચાર્યું હતું કે કદાચ લગ્ન તેમના ભાગ્યમાં નથી, કારણ કે વાર્તા દરેક વખતે સમાન હતી. આશા ઊભી થઈ, પછી રાહ જોઈ અને અંતે નિરાશા. રોમેન્ટિક સંબંધોમાં સામેલ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો વધુ મુશ્કેલ સાબિત થયો. ક્યારેક તેઓ વિશ્વાસનો અભાવ અનુભવતા હતા, ક્યારેક નાની વસ્તુઓ મોટી ગેરસમજમાં ફેરવાઈ શકે છે, ક્યારેક અચાનક અંતર ઊભું થાય છે અને ક્યારેક એવું લાગે છે કે તમે જેટલું સમજાવવાનો પ્રયાસ કરો છો તેટલી જ બીજી વ્યક્તિ દૂર થતી જાય છે. પરંતુ મિત્રો, આ બધું ભૂતકાળ બનવાનું છે. હા, સમય બદલાવાનો છે. તમને રોકી રાખનારા ગ્રહોની ગતિ હવે પહેલા જેવી રહેશે નહીં. વૃશ્ચિક, જાન્યુઆરી 2026 તમારા જીવનમાં સંબંધો માટે નવી શરૂઆતનો સંદેશ લાવે છે. ભગવાનની કૃપા અને ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદથી આ મહિને એક શક્તિશાળી ગ્રહ સંરેખણ બની રહ્યું છે જે પ્રેમ અને લગ્ન બંને માટે દરવાજા ખોલશે. ગુરુ તમારી કુંડળીના 5મા અને 7મા ભાવને સક્રિય કરશે, જેનાથી કાયમી પ્રેમ સંબંધ બનશે. શુક્ર તમારા જીવનમાં આકર્ષણ, આત્મીયતા અને ભાવનાત્મક ઉડાણને મજબૂત બનાવશે. મંગળ ભય અને મૂંઝવણ દૂર કરશે અને શનિ તમને સ્થિર અને સાચા નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે. હવે ખરમાસ વિશે વાત કરીએ. ખરમાસ 14 જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેશે. જેમ જેમ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ સમયગાળો સમાપ્ત થશે, લગ્ન સંબંધિત ચર્ચાઓ તમારા જીવનમાં વેગ પકડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે જે લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની શોધમાં છે, વારંવાર અસ્વીકારનો સામનો કરી રહ્યા છે અથવા ઉંમર અને સામાજિક વિચારણાઓના દબાણનો અનુભવ કરી રહ્યા છે, આ સમય ભગવાન તરફથી એક કિંમતી તક સાબિત થઈ શકે છે. જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો અને તે ચાલુ રહેશે કે નહીં તે અંગે અનિશ્ચિત છો, તો જાન્યુઆરી 2026માં પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં બદલાશે. હવે ચાલો એક સરળ છતાં અસરકારક ઉપાય વિશે વાત કરીએ. જો તમે ઈચ્છો છો કે આ શુભ ગ્રહોની જોડી પૂર્ણ ફળ આપે, તો ચોક્કસપણે આ ઉપાય અપનાવો. બુધવારે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરો. સતત 21 દિવસ સુધી દરરોજ 108 વખત ઓમ ગામ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો. લીલા કપડાં પહેરો અને લીલા રંગની વસ્તુઓનું દાન કરો. વિદ્યાર્થી કે જરૂરિયાતમંદ બાળકને પુસ્તક કે પેન ભેટ આપો. અને સૌથી અગત્યનું, કોઈપણ નકારાત્મક વિચારો છોડી દો. આ ઉપાયોથી તમને બુધ અને ગુરુ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થશે અને લગ્નમાં છેલ્લા અવરોધો પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. નંબર 3, વૃષભ. વૃષભ, જો તમે છેલ્લા કેટલાક વર્ષોને ધ્યાનથી જુઓ તો એક વાત સ્પષ્ટ થશે: સંબંધોમાં સ્થિરતા વારંવાર ડગમગી ગઈ છે. ક્યારેક તમે કોઈના પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો હતો, પરંતુ તે જ સૌથી પહેલા તૂટી પડ્યો હતો. ક્યારેક સંબંધ શરૂ થાય તે પહેલાં પરિસ્થિતિઓ બગડી ગઈ હતી. ક્યારેક જ્યારે લગ્નની વાતો આગળ વધી ત્યારે નાણાકીય બાબતો અવરોધ બની ગઈ. ક્યારેક કુટુંબની સંમતિ નિષ્ફળ ગઈ. અને ક્યારેક બધું નક્કી થયા પછી પણ છેલ્લી ક્ષણે વસ્તુઓ ખોટી થઈ ગઈ. મિત્રો, ઘણા વૃષભરાશિના લોકોએ અનુભવ્યું છે કે તમે પૂરા દિલથી સંબંધ માટે પ્રતિબદ્ધ થવા માંગતા હતા, પરંતુ બીજી વ્યક્તિએ જ ગંભીરતા બતાવવામાં નિષ્ફળ ગઈ. ક્યારેક તમને રાહ જોવામાં આવી, ક્યારેક વિકલ્પ તરીકે જોવામાં આવી, અને ક્યારેક કોઈ દેખીતા કારણ વિના અચાનક પોતાને દૂર કરી દીધા. પ્રેમમાં રહેલા વૃષભ રાશિના લોકો માટે આ સમય સરળ રહ્યો નથી. ક્યારેક શંકાએ સંબંધમાં તિરાડ ઊભી કરી, ક્યારેક અહંકાર આડે આવ્યો, ક્યારેક કૌટુંબિક દબાણ ભારે થઈ ગયું, અને ક્યારેક ભવિષ્યનો ડર અંદરથી સંબંધને નબળો પાડી દીધો. આ બધા પરિબળો ભેગા થઈને તમને ભાવનાત્મક રીતે થાકી ગયા. પરંતુ મિત્રો, આ બધું ધીમે ધીમે ભૂતકાળની વાત બની રહ્યું છે. હા, સમય બદલાઈ રહ્યો છે. અત્યાર સુધી તમારા માર્ગમાં જે ગ્રહોની સ્થિતિઓ હતી તે હવે પહેલા જેવી રહેશે નહીં. વૃષભ, જાન્યુઆરી 2026 લગ્ન અને સંબંધો માટે સુવર્ણ તક લઈને આવે છે. ભગવાનની કૃપા અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આ મહિને ગુરુ, શુક્ર, મંગળ અને શનિ તમારી કુંડળીમાં ખૂબ જ પ્રભાવશાળી અને સકારાત્મક સંયોજન બનાવી રહ્યા છે. ગુરુ તમારી કુંડળીના 7મા ભાવને મજબૂત બનાવશે,
લગ્નનો માર્ગ ખોલશે અને સાફ કરશે. તમારી રાશિનો અધિપતિ શુક્ર પોતે જ લગ્ન સંબંધિત યોગોને પૂર્ણ કરશે અને પ્રેમમાં સ્થિરતા અને ભાવનાત્મક ઊંડાણ લાવશે. મંગળ તમને હિંમત અને નિર્ણાયકતા આપશે, જ્યારે શનિ લાંબા ગાળે તમારા સંબંધોને મજબૂત અને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ 4 ગ્રહોનો સંગમ તમારી કુંડળીમાં લગ્ન સિદ્ધિ યોગ, નાણાકીય સ્થિરતા યોગ અને સ્થાયી સંબંધ યોગ બનાવી રહ્યો છે. મિત્રો, શું આ સમય તમારા જીવનમાં ખુશી લાવશે? આ સમયને સંપૂર્ણ લાભ લો અને તેને સરકી ન જવા દો. મિત્રો, જો લગ્નમાં વિલંબ થાય છે અથવા સંબંધો વારંવાર તૂટે છે, તો તેનું મુખ્ય કારણ નબળા ગ્રહો અને મૂળ ભય છે. આ પરિસ્થિતિમાં એક સરળ પણ અત્યંત શક્તિશાળી ઉપાય અપનાવવાથી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. દર શુક્રવારે સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ તમારા ઘરના પ્રાર્થના ક્ષેત્રમાં શ્રી લક્ષ્મીનારાયણ અથવા શિવ પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર મૂકો. ઘીનો દીવો પ્રગટાવો અને ગુલાબ અથવા સફેદ ફૂલો અર્પણ કરો. હવે શાંત મનથી નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરો. પછી શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. આ સંયોજન પ્રેમ, સંવાદિતા અને લગ્નની સંભાવનાઓને ખૂબ મજબૂત બનાવે છે. ત્યારબાદ કોઈ યુવાન છોકરી અથવા પરિણીત સ્ત્રીને સફેદ મીઠાઈ, બંગડીઓ અથવા કપડાનું દાન કરો. જો શક્ય હોય તો શુક્રવારે જાતે મીઠાઈ બનાવવાનું ટાળો. તેના બદલે તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો. આ શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરે છે. વધુમાં, સૂતા પહેલા તમારા ભાવિ જીવનસાથીને સકારાત્મક રીતે કલ્પના કરો. અને ધ્યાનમાં રાખો કે તમારું લગ્નજીવન સુખી અને સ્થિર રહેશે. નકારાત્મક વિચારો, ભય અને સરખામણીથી દૂર રહો. સતત 11 કે 21 શુક્રવારે આ ઉપાય કરવાથી લગ્નની શક્યતા વધી શકે છે અને અટકેલા સંબંધો ઝડપથી આગળ વધવામાં મદદ મળી શકે છે. તો મિત્રો, આ 4 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમના સંબંધો આ ખરમાસમાં મજબૂત બની શકે છે. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને એક મીઠી લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.